મિત્રો આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 9 છે કે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. અગાઉના વિડિયોમાં આપણે અમુક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓની આપણે ચર્ચા કરેલી. આજના આપણા વિડિયોમાં સૌથી પહેલો મુદ્દો જે છે એ છે ભૂમિ સ્વરૂપનું નિર્માણ. તો આ ભૂમિ સ્વરૂપનું નિર્માણ જે છે કઈ રીતે કરવામાં આવેલું છે તો જોઈએ આપણે મૃદાવરણ અને ભૂતક્તિમાં વિભાજિત કરેલું છે. મૃદાવરણ જે છે કોઈ જમીન જે છે મૃદ એટલે માટી બરાબર તો મૃદાવરણ જે છે એ અને ભૂતક્તિ બરાબર એમાં વિભાજિત કરવામાં આવેલું છે જેને મૃદાવરણીય ભૂતક્તિ એટલે ઇટ મીન્સ કે પ્લેટ આપણે જેને કહીએ લેયર્સ પ્લેટ બરાબર એ અલગ અલગ પ્લેટમાં એટલે કે એ જે ભૂતક્તિ છે એને શું કહેવાય છે મૃદાવરણીય ભૂતક્તિ એટલે મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ પામશો કે ભૂતક્તિઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એ જે પ્લેટો છે જમીનની અંદર બરાબર મૃદાવરણની અંદર જે પ્લેટો છે એ અલગ અલગ જગ્યાએ ફરતી રહે છે કે સ્થિર હોતી નથી. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમાં થતી ગતિના કારણે આમ બને છે. હવે જે મેઘમાં એટલે પૃથ્વીની અંદર જે મેઘ ખડકો જે પીગળે છે અને મેઘમાં બને છે જેના કારણે આ જે પ્લેટો છે એ ખસતી રહે છે. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. હવે જે મેઘમાં છે પૃથ્વીની અંદર આમ વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. હવે જમીનની અંદર પરિવર્તન થાય તો એની ઇફેક્ટ જમીનની બહાર એટલે કે ઉપરનો જે લેયર છે ભૂતક્તિ જે છે ભૂકવચ જે છે ત્યાં પણ એની અસર જે છે એ જોવા મળે છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે. ફેરફાર છે જમીનની અંદર થાય છે બરાબર પણ એની ઇફેક્ટ ક્યાં થાય છે આપણને બહાર જોવા મળે છે જેને આંતરિક બળ કહેવામાં આવે છે. જે અંદર ફેરફારો થાય છે બરાબર એને આંતરિક બળ કહેવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહેવાય છે બરાબર. અંદર ફેરફાર થતો તો એને આંતરિક બળ કહેવાય અને બાહ્ય પૃથ્વીની સપાટી પર ફેરફાર થતો હોય તો એને બાહ્ય બળ કહેવામાં આવે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. અંદરની સપાટીમાં જે કંઈ પણ ફેરફાર અંદરની પ્લેટોમાં જે કંઈ પણ ફેરફાર થાય છે એ ક્યારેક આકસ્મિક ગતિઓ પેદા કરે છે. તો વળી ક્યારેક ધીમી ગતિ ક્યારેક એની ઇફેક્ટ વધારે હોય તો ક્યારેક ઓછી પણ હોય છે. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે બરાબર. આપણને ખબર છે કે ભૂકંપ આવે બરાબર જ્વાળામુખી થાય તો એની આંતરિક ગતિ એ જે પૃથ્વીની ઉપરની જે ગતિ છે બાહ્ય ગતિ છે એમાં ફેરફાર જોવા મળે છે. તમે જો અમુક જગ્યાએ ખાસ કરીને ભૂકંપ થયો હોય તો ત્યાં શું થાય તો કે એક તિરાડો પડી જાય છે બરાબર ત્યાંથી જમીન છે નીચે ઉતરી જાય છે તો આ બધી ફેરફાર જે છે બાહ્ય ફેરફારો થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે જેને જ્વાળામુખી કહેવાય છે. હવે ભૂકવચ ઉપરનું આ સપાટી જે છે બરાબર એના ઉપર એક નાનું એવું કાણું હોય છે જેમાંથી અંદરનો જે મેઘમાં છે લાવા છે જ્વાળામુખી છે એ એમાંથી બહાર આવે છે. આમ મૃદાવરણીય ભૂતક્તિની ગતિશીલતાથી પૃથ્વીની સપાટીઓ પર કંપન થાય છે. મૃદાવરણની જે સપાટી છે બરાબર પ્લેટો જે છે એમાં ફેરફાર થવાના પરિણામે જે સપાટી છે પૃથ્વીની ત્યાં કંપન જોવા મળે છે. કંપન એટલે જાતનો ભૂકંપ. તમે જો અત્યારે તો આપણે બહુ ભૂકંપ આવે છે અમુક ભૂકંપ જે છે આપણને અનુભવાય છે પણ બહુ નાના હોય બરાબર તો એ ભૂકંપને આપણો અનુભવ થતો નથી. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. કંપન એટલે ભૂકંપ બરાબર એ ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાને કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. હવે આ ભૂકંપની શરૂઆત ક્યાંથી થાય છે તો કે જ્યાં એનું ઉદ્ગમ બિંદુ છે જ્યાંથી એનો ઉદ્ભવ થયો છે એને શું કહેવામાં આવે છે ઉદ્ગમ બિંદુ. આપણે ન્યૂઝમાં એમાં જોતા હોય કે જ્યારે પણ ભૂકંપ આવે તો એનું એક સ્કેલ લખેલું રિચર સ્કેલ છે એને કહેવામાં આવે છે કે જેમાં ભૂકંપને માપવામાં આવે છે કે કેટલા રિચર સ્કેલનો હતો અને સાથે સાથે એ પણ લખેલું આવે કે ભાઈ આ કેન્દ્ર બિંદુ જે છે ધારો કે રાજકોટમાં હમણાં થોડા સમય પહેલા ભૂકંપ આવ્યો હતો બરાબર સવારના ટાઈમે તો ત્યારે શું લખવામાં આવ્યું તો કે એનું કેન્દ્ર બિંદુ છે રાજકોટથી 22 કિલોમીટર દૂર હતું
જેના કારણે શું થયું તો કે 22 કિલોમીટર દૂર હોવાને પરિણામે આપણને એનો ઘણો બધો અનુભવ થયો હતો. ઇન શોર્ટ કે જેનું ઉદ્ગમ બિંદુ છે એ ઉદ્ગમ બિંદુથી નજીકના વિસ્તારો જે છે બરાબર ત્યાં એ ભૂકંપની અસર જે છે જોવા મળે છે. પછી ધીમે ધીમે જેમ જેમ આગળ જતું જાય બરાબર એમ ભૂકંપની અસર ઓછી થઈ જાય છે. હવે આપણા રાજકોટથી 22 કિલોમીટર દૂર હતું છતાં પણ જૂનાગઢ સુધી એ ભૂકંપની અસર જે છે જોવા મળી હતી. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી બહાર ફેંકે છે અને જમીન જે છે એ જમીનમાં કંપન અનુભવાય છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. હવે ઉદ્ગમ કેન્દ્ર છે એને નજીકની જે સપાટી છે એને શું કહેવામાં આવે છે? અધિકેન્દ્ર કહેવામાં આવે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે જ્યાંથી ઉદ્ભવ થયો છે બરાબર, જેનું ઉદ્ગમન બિંદુ છે ઉદ્ગમન કેન્દ્ર જે છે ત્યાંથી અધિકૃત એટલે મતલબ જ્યાં નજીકના વિસ્તારો છે ત્યાંની કંપન અથવા તો નુકસાન જે છે વધારે જોવા મળે છે. આપણે 2 વર્ષ પહેલા જ્યારે ભૂકંપ આવ્યો હતો બરાબર એ સમયે કચ્છમાં એનું કેન્દ્ર બિંદુ હતું તો એ કચ્છ વિસ્તારમાં ખૂબ જ નુકસાની જે છે નુકસાની થઈ હતી. આપણને આટલો બધો અનુભવ થયો હતો તો એ કેન્દ્ર બિંદુની નજીકનું સેન્ટર હતું તો ત્યાં કેટલું બધું નુકસાન થયું, ઘણા બધાના મકાનો પડી ગયા હતા બરાબર, ભારે નુકસાની હતી અને ઘણા બધા વ્યક્તિઓ પણ મૃત્યુ પામ્યા હતા. અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. જેમ અધિકેન્દ્ર જે છે ત્યાંથી દૂર દૂર જતો જાય એમ એની જે તીવ્રતા છે એ તીવ્રતા કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકાય છે. કાલે ભૂકંપ આવવાનો છે એવી આપણે કોઈ જ આગાહી કરી શકતા નથી. હા, પણ જ્યારે ભૂકંપ થાય ત્યારે જે સાવચેતીના પગલાઓ જો આપણે ભરી લઈએ તો આપણને કોઈ નુકસાની થતી નથી. સપોઝ જ્યારે ભૂકંપ આવે તો ભૂકંપ આવે એ સમયે ફટાફટ આપણે ઘરની બહાર નીકળી જવું જોઈએ. કોઈ એવી વસ્તુ જે છે એની નીચે ઉભરાને બદલે ખુલ્લા મેદાનમાં જો જતા રહીએ તો ભૂકંપના કારણે કંપનના કારણે કોઈ વસ્તુ પડે અથવા તો મકાન પડે તો એથી આપણે મૃત્યુ પામીએ નહીં. તો ખાસ આવા અમુક સાવચેતીના પગલાં છે એ પગલાં ભરીએ તો ચોક્કસપણે આપણે એનું જે કહેવાય ને કે એનાથી બચી શકીએ છીએ, અસરથી આપણે બચી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી પર આવવું બરાબર. હવે જો ખાસ કરીને જે પ્રાણીઓ છે એને તરત ખબર પડી જાય જો આવું કંઈ થવાનું હોય ને તો તમે જુઓ તો ક્યારેક એવું બને કે ગાયો દોડવા માંડે બરાબર, પ્લસ તો કે જમીનની પાણીની અંદર બરાબર એમાં કાંઈ ફેરફાર થવાનો હોય, એમાં ભૂકંપ આવવાનો હોય તો એ સમયે જે જળચર પ્રાણીઓ છે એમાં પણ એની કહેવાય ને કે એક્ટિવિટી વધી જાય છે અને એ બહાર આવવાનો પ્રયત્ન કરે છે. પછી સરીસૃપો છે બરાબર, નાગ છે કે જે કંઈ પણ છે એ પણ સેફ જગ્યાએ જવા મળે. આ થોડી કહેવાય ને કે માન્યતા છે કે એ લોકોને ખબર પડી જાય છે કે આવું કંઈક બનવાનું છે. આપણે મનુષ્યને ખબર નથી પડતી બરાબર, ચાલો હમણાં 10 મિનિટ પછી ભૂકંપ આવશે એવું આપણને ખબર પડતી નથી. તો આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ વિશે ચર્ચા કરી. ત્યાર પછીનો મુદ્દો છે કે મુખ્ય ભૂમિ સ્વરૂપ. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂસપાટી સતત બદલાતી રહે છે. ઘસારાને કારણે બરાબર, નિક્ષેપણને કારણે, પરિવહનને કારણે આ બધા અસરોને કારણે ભૂસપાટી જે છે બદલતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારાની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહી શકાય છે. બરાબર, અલગ અલગ ઘણા બધા પ્રકારની કુદરતી પરિસ્થિતિને પરિણામે ઘસારણ થાય છે. એવું કહેવાય છે કે જ્યાં માન્યતા એવું મતલબ કે છે એવું કે ભાઈ જ્યાં હિમાલય છે ત્યાં પહેલા જમીન હતી સમુદ્ર હતો બરાબર. તો આ બધી વસ્તુ શું છે તો કે કુદરતી પરિબળોના કારણે જે ફેરફાર થયો છે એ ફેરફાર આપણને દર્શાવે છે. અત્યારે હિમાલય છે ત્યાં પર્વત છે પણ ત્યાં સમુદ્ર હતો એવી માન્યતા છે. પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારાથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર ભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. આપણને ખબર જ છે કે આપણું ભારતનું ભૂપૃષ્ઠ છે કેવું છે તો કે એકસરખું નથી. ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક મેદાનો છે, ક્યાંક રણ પ્રદેશો છે, ક્યાંક દરિયા કિનારાના વિસ્તારો છે બરાબર, ક્યાંક પહાડો છે. તો અલગ અલગ ભૂપૃષ્ઠ છે એ ધરાવે છે. તો આ બધી પ્રક્રિયાઓ થવાને પરિણામે અલગ અલગ ભૂપૃષ્ઠની રચના થાય છે.
ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ડોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે છે તેને જળપ્રપાત કે જળધોધ કહેવાય છે. આપણે જળધોધ વિશે ખબર જ છે કે જળધોધ કેવો હોય, બરાબર, એકદમ ઊંચાઈથી પાણી નીચે પડતું હોય. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. હવે જળસ્ત્રોતમાંથી જે નદીઓ બને છે, બરાબર, એ જળસ્ત્રોત છે એ ક્યાં વહે છે તો કે નદીઓમાં વહે છે. એના માટે ખાસ ટેક્સ્ટબુક તમે સાથે રાખજો, કેમ કે એ જળસ્ત્રોતનું છે આખું એક કહેવાય ને એક ઇમેજ આપેલી છે, એક ચિત્ર આપેલું છે. એના ઉપરથી આપણને વધારે ખબર પડે કે આ ખરેખર કઈ રીતે અલગ અલગ જે નદીના કાપ નહીં જે કંઈ પણ છે કઈ રીતે બનાવે છે. તો એના માટેની માહિતી ખાસ પેજ નંબર 52 ઉપર આપેલું છે. તો ટેક્સ્ટબુક લઈને બેસજો, આ મુદ્દો સમજો ત્યારે, જેથી કરીને તમને સમજવામાં ઈઝી રહે. નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ કહે છે. હવે નદી જળ સ્ત્રોતમાંથી નદી વહે છે, મેદાન તરફ વહે છે, મતલબ મેદાન પ્રદેશોમાં જાય છે તો એ સર્પાકારે જાય છે, બરાબર. તો એને સર્પાકાર કહેવામાં આવે છે. અહીંયા નદીના સ્વરૂપો લખ્યા છે, બરાબર, એટલે ખાસ આપણે ધ્યાન રાખશું. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારાઓ પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. હવે જ્યાંથી વહે છે, બરાબર, એ ત્યાં શું થાય છે તો કે આજુબાજુના પ્રદેશ છે એ ક્યારેક એવું પણ બને કે પાણીનું કહેવાય ને કે ફ્લો વધારે છે તો શું થાય છે તો કે એ આજુબાજુના વિસ્તારો જે છે એને ઘર્ષણ થાય છે. સર્પાકાર વળાંક સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. બરાબર, ધીમે ધીમે સર્પાકાર આકાર જે છે, બરાબર, એ નજીક આવી જાય તો ઘોડાની નાળ જેવો શેપ છે એ શેપ એવો બનાવે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે. હવે એ પ્રવાહને કારણે, બરાબર, એ નદીના પ્રવાહ જે છે એના કારણે શું થાય તો કે જમીન જે છે જમીન ટોટલી આવરી લેવાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. બરાબર, ત્યારે એકદમ ફ્લો વધારે હોવાને કારણે આડાઅવળી ક્યાંય જવાને બદલે સીધી વહેવા માંડે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર કહેવાય છે. હવે જે નળાકાર સ્વરૂપ બનેલું હોય, બરાબર, તો જ્યારે ફ્લો વધારે હોય ત્યારે સીધી વહેતી તો એ જે આજુબાજુના જે પ્રદેશોમાં પાણી ભરાઈ રહે છે નળાકાર સ્વરૂપે એને શું કહેવામાં આવે છે? નળાકાર કહેવાય ને પ્રદેશ જે છે એ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. પાણીનું સ્તર વધારે હોય તો આજુબાજુના વિસ્તારો જે છે એ વિસ્તારો પણ આવરી લેવાય છે અને ત્યાં કાપ પથરાય છે અને સાથે સાથે શું થાય છે તો કે અન્ય પદાર્થોનું પણ નિક્ષેપણ થાય છે. તેને પૂરના મેદાનો કહેવામાં આવે છે, કારણ કે નદી પોતાની જગ્યાએથી વધારે ઊંચી વહેવા માંડે, વધારે જગ્યા કવર કરી લે તો એ જે બનેલા મેદાનો છે એને પૂરના મેદાનો કહેવાય છે. પછી જ્યારે પૂરની પરિસ્થિતિ નોર્મલ હોય છે ત્યારે ત્યાં શું હોય તો કે પાણી ભરાઈ જાય, બરાબર, જેથી કરીને શું કહેવાય છે? પૂરના મેદાનો કહેવાય છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપના માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈ ઢગ રચાય છે. ત્યારે તેને કુદરતી તટબંધો તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કુદરતી રીતે જે ઢગ રચાય છે એને શું કહેવાય છે તો કે કુદરતી તટબંધો તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. આપણને બધાને ખબર જ છે કે નદી જે છે, બરાબર, આપણે બધી નદીઓ જે છે એ અમુકને બાદ કરતા અમુક પૂર્વ તરફ બંગાળની ખાડીને મળી જાય છે, જ્યારે અમુક જે છે અરબ સાગરમાં મળી જાય છે. પશ્ચિમ સાઈડ ક્યાં જાય છે? અરબ સાગરમાં મળી જાય. તો જ્યારે એ નદીઓ છે એ સમુદ્રમાં ભળી જાય છે ત્યારે ધીમે ધીમે શું થઈ જાય છે તો કે ફ્લો ઓછો થઈ જાય છે અને સાથે સાથે નદીઓ કેવી હોય છે? ડિવાઈડ થયેલી હોય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. શાખા અથવા તો પ્રશાખા તરીકે ઓળખવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કામ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા નો પ્રદેશ બને છે. હવે જ્યાં એ સમુદ્રમાં ભળે છે એ ત્યાં જ્યાં સમુદ્રમાં ભળવાનું છે એ જગ્યાએ, બરાબર, એ ડેલ્ટા રચે છે, કારણ કે ત્યાં શું હોય તો કે નદીનો પ્રવાહને કારણે જે કાપ ને બધું પથરાય છે, બરાબર, એ મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે એટલે કે ડેલ્ટા તરીકે ઓળખાય છે.
ત્યાર પછી જે છે એ છે સમુદ્રના મોજાનું કાર્ય. સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. બરાબર, સમુદ્રના મોજા ભટકાતા હોય, બરાબર, તો એ પાણા જે છે ઘસાઈ જાય છે અને ધીમે ધીમે તિરાડો પડવા માંડે છે. તેને સમુદ્રી ગુફા પણ કહેવામાં આવે છે. અમુક અમુક જગ્યાએ આ વસ્તુ તમને જોવા મળે, બરાબર, કે એ પ્રદેશ જે છે, બરાબર, એ ઊંચાઈ હોય અને નીચે સમુદ્ર હોય, તો એ સમુદ્ર ઘસાય એના મોજાને કારણે શું થાય છે તો એ ભાગ ઘસાવા માંડે, ધીમે ધીમે ત્યાં હોલ થાય, એટલે હોલને પરિણામે શું થાય તો કે એને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. આ ગુફા મોટી થતી જવાને કારણે છત જ રહે છે, જેમાંથી તટીય એટલે કે કમાન બને છે. હવે શું થાય તો કે ધીમે ધીમે પાણીનું ઘર્ષણ થવાને કારણે મોજાને કારણે શું થાય છે તો કે ઉપરની છત જ રહે છે અને આજુબાજુનો વિસ્તાર જે છે એ વિસ્તાર ઘસાઈ જાય છે. અને અમુક જગ્યાએ તો કમાન સ્વરૂપમાં, બરાબર, કમાન સ્વરૂપમાં જે ખાલી પ્રદેશ રહે છે, બાકીનો પાણાઓ જે છે, બરાબર, પથ્થરો જે છે એ ઘસાઈ જાય છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો જ રહી જાય છે. હવે સતત ઘસારો થવાને પરિણામે શું થાય છે તો કે છતે ઘસાઈ જાય છે અને પછી શું રહે છે માત્ર ને માત્ર દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓ સમુદ્ર કમાન કહે છે. સમુદ્રના મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. તો આ સમુદ્ર વિશેની વાત હતી. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે હિમ નદીનું કાર્ય. હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમાલયની નદીઓ, બરાબર, ત્યાં બરફ છે, તો બરફ પીગળવાને કારણે જે નદીઓનું નિર્માણ થાય છે એ હિમ નદીઓમાં નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ એક ગોળાશ્મી ભૂદસ્યનું નિર્માણ થાય છે. હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. આમ જે યુ આકારની ખીણ હોય એનું નિર્માણ એ કરે છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય સરોવર એટલે કે ટાનનું નિર્માણ થાય છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિપેક્ષિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ એટલે કે ડ્રીમ હિલ ટાઈપનું જે ભૂમિ સ્વરૂપ જે છે એમની રચના કરે છે. તો અહીંયા એ હિમ નદીનું કાર્ય જે છે એના વિશેની આપણે માહિતી મેળવી. ત્યાર પછી આવે છે અને છેલ્લો મુદ્દો જે છે એ છે પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. નીચેનો ભાગ જે છે એને વધારે ઘસે છે કમ્પેર ટુ ઉપરનો ભાગ. આથી આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. રણમાં કેવા પ્રકારના તો કે ભૂછત્ર પ્રકારના ખડકો જે છે એ ખડકો જોવા મળે છે. પવન ગતિથી પોતાની સાથે રેત કે અનેક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. હવે તમે જો કે રણ પ્રદેશમાં પવનની ગતિને કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોય તો એ શું કરે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ રેતીને ફેંકી નાખે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈ નાની ટેકરીઓ બને છે. જ્યારે પવન ન હોય ત્યારે શું થાય તો કે જે જગ્યાએથી રેતી જે છે બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ છે તો એ જગ્યાએ શું બને છે તો કે ટેકરીઓ જેવું બની જાય છે. તેને ઢુમા તરીકે ઓળખવામાં આવે છે. એ જે રણમાં જે પર્વતોનું નિર્માણ થયું હોય જેને ઢુમા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુમા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપ થાય છે તેને લોએસ કહેવામાં આવે છે. હવે આવા જ માટીના કણો જે છે મતલબ પવનને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે એ બહુ મોટા પ્રમાણમાં હોય તો એને લોએસ કહેવામાં આવે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. તો ચીનમાં આવા પ્રકારના જે લોએસ છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો આજનો આ પાઠ જે છે એ આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ. ખાસ જ્યારે તમે પાઠ સમજો ત્યારે ટેક્સ્ટ બુક જે છે તમારી સાથે લઈને બેસજો, જેથી કરીને એમાં અલગ અલગ ઇમેજીસ પછી તમને કહેવાય ને કે આ દરેક મુદ્દાઓ જે છે મુદ્દાઓ સમજાય જાય. તો પાઠને આપણે અહીંયા પૂરો કરીએ. નમસ્કાર.